રાષ્ટ્રપતિ ભવન તરફથી જે 80 સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી 6 કીર્તિચક્ર આપવામાં આવશે। આ સિવાય 16 બહાદુર જવાનોને શૌર્ય ચક્ર અપાશે, 53 જવાનોને સેના મેડલ એનાયત કરવામાં આવશે, 1 સૈનિકને નેવી મેડલ અને 4 એરફોર્સ મેડલ એનાયત કરવામાં આવશે। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 80 સૈનિકોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં 12 સૈનિકોનો સમાવેશ થાય છે જેમને મરણોપરાંત આ બહાદુરી પુરસ્કાર અપાશે। રાષ્ટ્રપતિ ભવન તરફથી જે 80 સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે તેમાંથી 6ને કીર્તિચક્ર અપાશે। આ સિવાય 16 બહાદુર જવાનોને શૌર્ય ચક્ર આપવામાં આવશે, 53 જવાનોને સેના મેડલ અપાશે, 1 સૈનિકને નેવી મેડલ અને 4 એરફોર્સ મેડલ એનાયત કરાશે। વીરતા પુરસ્કારોની સાથે રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ અને યુદ્ધ ચંદ્રકની પણ જાહેરાત કરી છે। આ માટે 311 નામ પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં પરમ વિશિષ્ટ સેવા મેડલ માટે 31, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ માટે 4, અતિ વિશેષ સેવા મેડલ માટે 59 અને યુદ્ધ સેવા મેડલ માટે 10 નામોની પસંદગી કરાઈ હતી, જેમાં 38 આર્મી મેડલ, 10 નેવી મેડલ અને 14 એરફોર્સ મેડલ આપવામાં આવશે। આ ઉપરાંત વિશિષ્ટ સેવા મેડલ માટે 130 નામો જાહેર કરવામાં આવ્યા છે।